આપણે આજના વચનને વિષયમાં આપણે જવાના છે અને આજના વચનને વિષય દેવના આત્મા દ્વારા પ્રભુએ મને આપ્યું છે અને તેના વચનનો વિષય છે તમે પ્રભુ પાસે માગો. આજના વચનનો વિષય છે તમે પ્રભુ પાસે માગો. માગો વિશેને શીખવાના છે આપણે, માગવાનું વિશેને, કે જેથી કરીને આપણે જ્યાં વાંચીશું ત્યાં આપણને તે જ શબ્દો જોવા મળશે. જેથી કરીને વહાલાઓ આપણે કોણ છે અને કેવા વ્યક્તિ છે કે જેથી કરીને પ્રભુ આપણું પ્રાર્થના સાંભળી લે છે. હા, અને પ્રભુ આપણું માગણીને કહેલા પ્રમાણે તે ઉત્તર આપે છે. વહાલાઓ આજે આપણે બાઇબલમાં જોવાના છે. સારું, આપણે આજના વચનના વિષયમાં આપણે જઈ રહ્યા છે કે તમે પ્રભુ પાસે માગો. એને જ્યાં વાંચીશું ત્યાં આપણને તે જ શબ્દો જોવા મળશે. સારું, વચન વાંચીશું ગીત શાસ્ત્રોના પુસ્તક જેમના અધ્યાય 2 અધ્યાય એને વચન આપણે વાંચીશું. 8 કલમ કાઢીએ, વાંચો. તું મારી પાસે માંગ, તું મારી પાસે માંગ. હાલેલુયા. એ વ્યક્તિગત તું એટલે એક જ વ્યક્તિને વાત કરી છે. તમે એટલે બહુ. તમે મારી પાસે માગો એટલે બહુ વચન આપ્યું છે કે સોગડાવો તમે મારી પાસે માગો. પણ અહીંયા વ્યક્તિગતની વાત છે કે તું મારી પાસ માગ. મનની પ્રાર્થના, પ્રિય વાલા, વ્યક્તિગતની પ્રાર્થના, મનની માગણી, પ્રિય વાલા, વ્યક્તિગતની માગણી દેવની પાસે કરવાનું છે. આમેન, હાલેલુયા. આજે પ્રિય વાલા આપણે કરસ આરાધનામાં ગાયું કે મેં હું યહાં. જે આપણી પરિસ્થિતિ જ્યાં છે ત્યાં આપણું જીવનની ચિંતા, આપણી પરિવારની ચિંતા, આપણા શરીરમાં કંઈક તકલીફ જે હોય તે આપણે હૃદયથી આપણે દેવને કહેવાનું છે કે પ્રભુ મેં હું યહાં. કેમ પ્રિય વાલાઓ, આપણે મનુષ્ય પર ઈશ્વર એટલું બધું પ્રેમ કરે છે કે તેની માગણીને તે ઉત્તર આપે છે. હાલેલુયા. આપણે સામાન્ય સાધારણ વ્યક્તિ નથી, પણ માગવાનું જરૂર છે. અને માગો તો પવિત્ર મન બનાવીને. હા, અને પવિત્ર મન બને, શુદ્ધ વિચાર બને, પવિત્ર અંતઃકરણ આપણે બનાવીને દેવની ઉપસ્થિતિમાં દેવના બેસીને એ માટે પ્રિય વહાલાઓ આપણે ઉપાસને પ્રાર્થના કરી રહ્યા છે. આમેન, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર વચન આપણે વાંચ્યો કે તું મારી પાસે માગ. અને પછી એટલે હું વારસા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીના ચારે દિશાનું વતન આપી, ચારે દિશાને વિદેશીને આશીર્વાદ હું તારા હાથમાં આપીશ. હાલેલુયા. પ્રિય વહાલાઓ, પ્રભુની પ્રજા, પ્રભુના ખાસ ધન તરીકે, સંપત્તિ તરીકે જે લોકો બની ચૂક્યા છે, ધાર્મિકપણામાં, પ્રમાણિકપણામાં, ન્યાયપણામાં જીવન બનાવીને પ્રભુની પાસે જે કોઈ વ્યક્તિ માગે છે તેને પ્રભુ એ વાત કરે છે. અને એવી વાત કરે છે કે એટલે હું વારસા તરીકે વિદેશીને અને સાથે સાથે પૃથ્વીના ચારે દિશાને હું તને વતન આપીશ. તમે જે કોઈ વસ્તુ માગો તો ઈશ્વર કહે છે તમે માગો તો હું તમને આપીશ. હાલેલુયા. તમારા પરિવાર વિશેને માગો. તમારા કુટુંબમાં કઈક વ્યક્તિ દેવ પાસે નથી આવતા એ વ્યક્તિ માટે કે આપણા પરિવારના અંદર કોઈ બીમાર કે બંધનના અંદર છે તે વ્યક્તિને માટે માગો. કે તમારા કુટુંબજનોના અંદર કેટલાક વ્યક્તિ નશાના અંદર, વ્યસનના અંદર, પાપના અંદર છે એ લોકોને માટે માગો. કે કઈક વ્યક્તિઓ દેવને નથી
માનતા, કહે કે જે જગ્યા પર નહીં નમવું જોઈએ તે જગ્યા પર નમતા છે. જેને આશરો નહીં મળે, જેને ઉદ્ધાર નહીં મળે, જેને તારણ મળે, જેને જીવનના અંદર એક જીવનના અંદર કઈ સારી વાતો નહીં મળે, એવા જગ્યા પર જઈને નમે છે. આપણને ખબર છે કે તારણ કોનામાં છે, આપણને ખબર છે કે ઉદ્ધાર કોનામાં છે, આપણને ખબર છે કે અનંતકાલિક જીવન કોનામાં મળે છે, આપણને ખબર છે. ખાતરી થયેલા, અનુભવ થયેલા વ્યક્તિઓ દેવની પાસે માગો કે તમારા કઈ પરિવારમાં કોઈ વ્યક્તિઓ પ્રભુને નથી માનતા, એ લોકો માનતા થઈ જાય. આમેન. તમારી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે, તમારી પ્રાર્થનાને ઈશ્વર કાને લગાવે છે, તમારી પ્રાર્થનાને ઈશ્વર મહત્વ ગણે છે, તમારી પ્રાર્થના દેવ વ્યર્થ જવા દેતો નથી. પરંતુ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે માગીએ છીએ તો પ્રભુના તરફ ધ્યાન લગાવીને માગીએ. આમેન. માગીએ છે તો પ્રભુના તરફ આપણે વિશ્વાસ સાથે માગીએ છે તો વહાલાવો પ્રભુના તરફ આપણું ચિત્ત લગાવીને માગીએ અને પ્રભુને પાસે મોટો વિશ્વાસ સાથે માગીએ. જ્યારે વહાલાવો આપણે દેવની પાસે આવીએ છીએ, તેની સભામાં આવીએ છીએ, ત્યારે આપણું મન પણ દેવના તરફ હોવું જોઈએ. આમેન. વહાલાવો સમય પર એવું હોય, આપણે દેવના સભામાં બેસીએ છીએ, સમય પર આપણે છોકરાને રમાડ્યા કરીએ, સમય પર આપણે દેવના સભામાં આવીને માગવા આવીએ છીએ, પરંતુ સમય પર આપણે ચોપડી ખોલીને જયા કરીએ છીએ, સમય પર વહાલાવો આપણે દેવની પાસે આવીએ છીએ, પરંતુ કોઈક વ્યક્તિને ઊંઘ આવી જાય છે. પરંતુ નહીં વહાલાવો, આપણે રાજાઓ કા રાજા, પ્રભુ કા પ્રભુ, તેના પવિત્ર હાજરીમાં આવીએ છીએ. હાલેલુયા. અને તેના પવિત્ર હાજરીના અંદર આપણે આવીએ છીએ ત્યારે આપણું મન બી પવિત્ર હોવું જોઈએ. હા વહાલાવો, સમજો, કીડીની સાથે વાત કરવું પડે તો કીડી બનવું પડે, ને તો કીડી આપણી શબ્દો સાંભળે નહીં. સમજાય માટે તમને કહું છું, કીડીની સાથે બોલવાનું હોય તો કીડી સમાન બનવું પડે. એ જ પ્રમાણે રાજાઓ કે રાજા, પ્રભુ કા પ્રભુ, જે પવિત્ર ખ્રિસ્ત ઈશ્વર છે, અરે તે આપણું માન્ય કરે, તે આપણું સાંભળે અને જવાબ દે. એક માટે વહાલાવો આપણું મન પર પવિત્ર લઈને દેવની વ્યક્તિ પાસે આવવું પડે. હાલેલુયા. જેથી કરીને પ્રિય વહાલાવો આપણા જીવનના અંદર તેનો જવાબ મળે. હા વહાલાવો, આપણા જીવનના અંદર જેટલું પવિત્ર મન બનાવીએ છીએ, જેટલું પવિત્ર વિચાર બનાવીએ છીએ, જેટલું પવિત્ર અંતઃકરણ બનાવીએ છીએ, પવિત્ર હૃદય બનાવીને પ્રભુની પાસ આવીને નમી જઈએ છીએ, તેટલું તે લોકોનો પ્રભુ સાંભળી લે. આમેન. મારા ભાઈઓ, મારી બહેનો, પ્રભુના વચન કહે છે, પ્રભુ આપવા માટે, પ્રભુના લોકોને જે હક રાખેલો આશીર્વાદ આપવા માટે એ કદી પણ પાછા રહેતો નથી, પરંતુ મારે ને તમારું ધ્યાન દેવના તરફ રાખીને એની આજ્ઞાનો પાલન કરીને, જેવી રીતે આપણને આજ્ઞા આપવામાં આવી છે, આજ્ઞા આપવામાં આવી છે, મંડળીના ઠરાવ પ્રમાણે આજ્ઞા આપવામાં આવી છે, એટલા દિવસ ઉપવાસ રહેવાનું છે, ઉપવાસ સાથે સંગતિ બી કરવાની છે અને સંગતિ સાથે પ્રાર્થના બી કરવાનું છે. એટલું જ નહીં પરંતુ વચન પણ સાંભળવાનું છે, એટલું જ નહીં પરંતુ આરાધના બી કરવાનું છે, એટલું નહીં પરંતુ ઉપવાસ કરી તો આતોડી કોકડવાની છે અને પસ્તાવો પણ કરવાનું છે. આજ્ઞાઓ છે. આમેન. મંડળીના સેવકોને, વડીલોને મનમાં દેવું તરફથી આત્મા દ્વારા એને પ્રેરણા આપવામાં આવે છે. હા, મંડળી કેવી રીતે પવિત્ર બની શકે, મંડળી કેવી રીતે દેવની પાસે માગનારી બને, મંડળી કેવી રીતે પ્રભુની ઉપસ્થિતિમાં ઝૂકનારી બને, પ્રભુના અભિષેકને ખેંચનારી બને અને મંડળીના લોકો કેવી રીતે પાવન થાય, પવિત્ર થાય, એ માટે મંડળીના આગેવાનો અને વડીલોના સેવકોના મનમાં દેવ તરફથી પ્રભુ વિચાર આપે છે. આમેન. મારા ભાઈઓ અને બહેનો, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને વાત કરે છે કે તું મારી પાસે માગ. એટલે વચન કહેવામાં આવ્યું છે કે તું મારી પાસે માગ, એટલે હું વર્ષા તરીકે વિદેશીને તથા પૃથ્વીના ચારે દિશાનો
વતન આપીશ. હા, કોઈ પણ સારા વાના બાકી નહીં રહેશે. તું માગશે જેને તે પ્રભુ તને આપે છે. હાલેલુયા. આપવા માટે એને વાયદો કર્યો છે, આપવા માટે એને કરાર કર્યો છે, આપવા માટે એને પ્રતિજ્ઞા કરી છે, આપવા માટે એને વહાલામાં વચન આપ્યું છે. એનું શબ્દોમાં મિલવાટ નથી, એના શબ્દમાં વહાલાવો જૂઠું નથી. એના શબ્દો બોલે અને હું આપીશ કે અને પછી પીઠ ફેરવી નાખે એવું નહીં બની શકે. દેવ મનુષ્ય નથી કે તે હા જગા પર ના કહી શકે. હા, સમય પર કોઈ બી વ્યક્તિના પાસે આપણે કોઈ બી વસ્તુ માગવાનું હોય, સમય પર હા બી કહી દે. અને જ્યારે આપણને જરૂરિયાત પડે ને આપણે જઈએ ત્યારે અરે આપવાનું જ હતો રે, પણ મારે આ તે કામ હતું એને કારણે મારો વાપરાઈ ગયા, કાં તો આપા ગયા, કાં તો નથી. કોઈ બહાનો કાઢીને વ્યક્તિ સટકી જાય. એ મનુષ્યને મનની વિચારો, પરંતુ રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ, જેના લોકોની સાથે એને પ્રતિજ્ઞા કરી છે, નક્કી હું તને આશીર્વાદિત કરીશ અને તારું ભવિષ્ય બનાવીશ. તો માગે વહાલાવો, તમે માગતા રહેશો, પ્રભુ નક્કી તમારું ભવિષ્ય બનાવશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંધારે જો એકના મુખમાંથી શબ્દો છે તે પવિત્ર છે, અને તેના શબ્દોમાં અધિકાર છે, અને તેના શબ્દો શુદ્ધ છે, તેનો જૂઠો નથી, તે પવિત્ર દેવ છે. વહાલવો, માગવાનું અને પામવા માટે, માગવાનું અને માગવાનું અને દેવની ઉપસ્થિતિના અંદર વહાલવો મન લગાવવાનું એ આપણું કામ છે. એવું નહીં કે તું માગે કે નહીં માગે હું તને આપી જ દઉં નહીં. માગવાનું આપણું કામ છે અને તેનું આપવાનું કામ દેવનું છે. આમેન. મારી પ્રિય ભાઈઓ અને બહેનો, જે વાત અશક્ય લાગે છે કે હું દેવની પાસે માગીશ પણ પ્રભુ મને આપશે નહીં, એવું નહીં વહાલાવો. કોઈ બી વાત, કોઈ બી વસ્તુ તમે મંડળીના માટે માગો, તમે સંત ભક્તોના માટે માગો, વિદેશી લોકોના માટે માગો, પૃથ્વીના વસ્તુના માટે માગો, આકાશના વાનાના વરદાનના માટે માગો, પરંતુ દેવ તમારા હોકમાં કરી શકે છે. આમેન. સર્વશક્તિમાન પિતાએ આપણા સાથે વાયદો કરે છે. મારા ભાઈઓ અને બહેનો, આપણું માગવાનું છે, માગતા માગતા થાકીને જવાનું. હા, સમય પર એક પ્રાર્થના કરી લીધી, બે પ્રાર્થના કરી લીધી, એટલા સમયથી માગતા આવ્યા છે. પ્રભુ નથી સાંભળતો, પ્રભુ નથી જોતો, પ્રભુની નજર નહીં હોય, પ્રભુ મારી માગણી પર રાજી નહીં હોય, પ્રભુ મારી માગણી પર એનું ધ્યાન નહીં હોય. કદી પણ તમારા મનમાં સંદેહ નહીં રાખો, તમારા મનમાં બે મન રાખીને દેવની પાસે નહીં માગો, એક જ મન બનાવો. આમેન. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે, તમે દેવની પાસે માગો તો દેવ તમને આપશે. દેવ માણસ નથી, મેં ફરી કહું છું, તે જૂઠું બોલે. હા વહાલાવો, જેને પ્રબોધકની વાત નથી, કોઈ સંતની વાત નથી, પરંતુ રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ, તે પ્રભુએ આપણી સાથે વાત કરે છે. ગો દિવસના અંદર આ દાઉદને સાથે પ્રભુ યહોવા બોલ્યો અને એને કહ્યું કે દાઉદ, તું માગ મારી પાસે. હા, માગ. અત્યારે સમયમાં તું બહુ દુઃખ છે, બહુ સંકટમાંથી તમે પસાર થઈ રહ્યો છો, પરંતુ હું નક્કી તારા પેઢીને હું આશીર્વાદિત બનાવીશ. તો ઈશ્વરે એને પેઢીને કર્યા કે નહીં? પ્રિય વહાલાઓ, પ્રભુના વચન આપણને કહે છે, દાઉદને સાથે દેવે કરાર કર્યો હતો, હું તારા રાજાઓ કા રાજા, પ્રભુ કા પ્રભુ, હું તારા પેઢીમાં તારનાર હર એટલે ખ્રિસ્તને તારા પેઢીમાં જન્મ છે. આમેન. એણે વાયદો કર્યો હતો અને તે વાયદો અનુસાર તેના જે પેઢીમાં ઈસુ તમે વિચારો, એનું કહેવાનું વાત આ છે કે દાઉદને સાથે જેટલે પ્રભુએ કરાર કર્યો, જેટલો વાયદો કર્યો, જે શબ્દ દાઉદની સાથે પ્રભુ બોલ્યો, તે બધા શબ્દ ઈશ્વરે પૂરા કર્યા. હા, મારી બહેનો અને મારા ભાઈઓ સાંભળો જરા. વહાલાવો, દેવ આપણા પરિવારની સાથે વાયદો કરે છે.
આપણા વ્યક્તિગતની સાથે વાયદો કરે છે. દેવ આપણી મધ્ય આપેલી જવાબદારી છે કલીસિયાની સાથે વાયદો કરે છે. તે વાયદોનો પરમેશ્વર છે. આમેન. અને તે વાયદાનો પરમેશ્વર છે. તે કદી પણ જૂઠો નથી અને કદી પણ આપણા માગણી પર ઈશ્વર નહીં જવાબ એવું કદી પણ બની શકે જ નહીં, કારણ કે એણે વાયદો કર્યો છે. અને એ કહે છે, હું તારા દીકરાઓને ભવિષ્ય બનાવીશ, હું તારા પેઢીને આશીર્વાદી કરીશ, હું તમારા ખેતરને આશીર્વાદી કરીશ. તમે માગો, તમારે ખેતી માટે માગતા હોય તો તે બી માગો, હું તમને આપીશ. આમેન. તમારા છોકરાઓ કદાચ ચર્ચમાં નહીં આવતા હોય, તમે રોડીને દેવની પાસે માગો. બહેનો, તમારા પતિ મને હાજરીમાં નહીં આવતા હોય, તમે રોડીને તમારા પતિના માટે માગો. અરે પ્રિય બહેનો, મારા ભાઈઓ, વારંવાર તમારા પરિવારના અંદર વાદ ચર્ચા થતી હોય, તમે રોડી પડો દેવને પાસે અને દેવને કહો કે પ્રભુ, મને બીજું કંઈ જ નહીં, તારી શાંતિ મારા પરિવારમાં જોઈએ છે. આમેન. તમે જે માગશો તે પ્રભુ તમારા હકમાં કરશે. હા, તમે કોઈ બી વ્યક્તિ હોય, કયા બી પરિવારમાંથી હોય, કેવા બી રીતે દેખાતા હોય, કોઈ હોય મતલબ નહીં, પરંતુ વહાલાઓ, તમે એક જ ધ્યાન કરો કે મારું પ્રભુ મારી પાસે એ વાત કરે છે કે પાસે અને હું તને વિદેશીનો આશીર્વાદ, વિદેશીનો ચારે દિશાનો વિદેશના વતન તરીકે હું તને આશીર્વાદ આપીશ. એણે વાયદો કર્યો અને તે વાયદા અનુસાર ઈશ્વરે દાઉદને જવાબ આપ્યો. આજ દેવ દાઉદની સાથે વાયદો કરીને દેવ દાઉદના જીવનમાં પૂરો કરતો હોય તો દેવ આપણા જીવનમાં કેમને પૂરો કરી શકે? દેવ દાઉદની સાથે વાયદો કર્યો અને સમય પર વહાલાવો જેટલા શબ્દ બોલ્યા તેટલા દાઉદના જીવનમાં ઈશ્વરે પૂરો કર્યા કે નહીં? પૂરું કર્યું. આજે તે જ પ્રભુ આપણા જીવનમાં બી પૂરું કરશે. આમેન. હું તને સાજપણો આપીશ, તે આપશે જ. હા, પણ માગો. પ્રભુ, હું દુઃખી મનના વ્યક્તિ છું, બીમારમાં છું, આ પરિસ્થિતિમાં છું, હું જે પરિસ્થિતિમાં છું તે, પરંતુ હું આવી પરિસ્થિતિમાં આવીને બેઠી છું. પ્રભુ, તમે દેવને કહો. દેવ ફક્ત તમારી પાસે એ જ શબ્દો માગે છે કે તું મારી પાસે માગ. વહાલાઓ, પ્રભુના વચન આપણને એ વાત કરે છે કે માગ એટલે હું તને આપીશ. આવો વચન વાંચીશું. બીજી જગ્યા પર આપણે વચન કાઢશું યહાનની સુવાર્તા. આપણે બીજી જગ્યા પર પહેલા વચન વાંચી લઈશું. જૂના કરારમાં એક વચન હજુ વાંચી લઈશું, પછી યહાનમાં આપણે નીકળી આવશું. વચન કાઢશું બીજો રાજાના પુસ્તક, એને તેમના અધ્યાય, બીજો અધ્યાય 9 કલમ અને 10 કલમ આપણે વચન વાંચીશું. બીજો રાજા, બીજો અધ્યાય 9 અને 10 કલમ. તેઓ પાર ઉતર્યા પછી બે વ્યક્તિનો અહીંયા નામ આપવામાં આવ્યું છે. એક છે એલિયો અને એની પાછળ ચાલનારો એલિસા. અને એલિયાની પાછળ એલિસા ફરતો હતો. અને જ્યારે એલિયાને દેવની પાસે લઈ લેવાનું દેવની ઈચ્છા હતી, યોજના હતી, ત્યારે એલિયાએ કહ્યું, તું માગ એટલે તારા માટે બધું જ થશે. અને શું કહેશે વાંચી લઈએ આપણે. તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે, તારી પાસેથી મને સ્વર્ગમાં લઈ લેવામાં આવે તે પહેલા તું માંગ, તે પહેલા તું મારી પાસે માગ કે હું તારા માટે શું કરું, હું તારા માટે શું કરું. હાલેલુયા. એટલે એલિયાએ એલિસાને કહ્યું, તારી પાસેથી મારો પ્રભુ મને લઈ લે તે પહેલા તું માગ, એટલે માટે હું શું કરું. કારણ કે એલિયો
માગી આપનાર પ્રબોધક હતો. હાલેલુયા. આજે વહાલાઓ, જેવી રીતે એલિસા અને એલિયો કહે છે એવી રીતે એકવાર અમારા તાને એક વાત તમને કહું. એકવાર વ્યારા બાજુથી એક પરિવાર પ્રાર્થના કરવા માટે આપણે ત્યાં આવેલા હતા અને મને પેલો ભાઈ કહે, ભાઈ એક મારી વિનંતી છે. એને મેં એને કીધું, કઈ વિનંતી તમે બોલો એટલે તે પ્રમાણે હું તને પ્રાર્થના કરી આપું. તો કે મને વહેલી સવારે હું ઉઠું છું ત્યારે બીજા ફળીમાંથી એક વ્યક્તિ આ અમારા ઘરના આંગણામાંથી જ જાય છે એટલે આવે છે ત્યારે બી ગાળ આપતો જ જાય છે અને જાય છે ત્યારે બી ગાળ આપતો જ જાય છે. તમે સામી લીધું ને મેં કેમ તે શું કરું? એ કે તું પ્રાર્થના કર. અને મેં એને કીધું કેવી રીતે પ્રાર્થના કરું? ત્યારે એ કે એ ભાઈ અમારા ઘરના આંગણામાંથી રસ્તો જાય છે ને તે રસ્તે નહીં આવે, એમ તું કરી દે પ્રાર્થના. તો મેં વિચાર કરવા લાગી. પછી એ કે કઈ નહીં ભાઈ, પ્રભુ તમારું હંમેશાના માટે સાંભળે છે, મને વિશ્વાસ છે તું પ્રાર્થના કરે છે ને એટલે પેલો ભાઈ અમારા ઘરના આંગણામાં રસ્તો છે એ રસ્તે નહીં આવે, બીજા રસ્તે નીકળી જાય, નહીં આવવું જોઈએ. તો મેં જેવી રીતે પ્રાર્થના કરશો તેવી રીતે પ્રભુ તમારું પ્રાર્થનાનો ઉત્તર આપશે. મેં બહુ જ વિચાર કરવા લાગી કેવી રીતે એવી રીતે તે કરાય. પણ કે હું વિશ્વાસ કરું છું તું પ્રાર્થના કર, હું વિશ્વાસ કરું છું તમારી પ્રાર્થનાથી ઈશ્વર જવાબ આપશે. સારું, મેં કેમ તમારા વિશ્વાસ પ્રમાણે થાય. મેં બી વિશ્વાસ કરું જ, પણ કેવી રીતે રસ્તો બદલી દેવી રીતે કેવી રીતે પ્રાર્થના કરું એવું મારા મનમાં વિચાર આવ્યો હતો. પણ મેં પ્રાર્થના એટલી જ કરી વધારી નહીં. પ્રભુ મારી ભાઈની ઈચ્છા છે કે એના ભાઈને જે વ્યક્તિ બીજા ફળીમાંથી વ્યક્તિ આવે છે, રસ્તા પરથી ચાલી જાય છે, જતા આવતા અને ગાળ આપે છે, તો ભાઈની ઈચ્છા છે કે જે વ્યક્તિ ગાળ આપે છે તેને નમ્ર બનાવ અને તે રસ્તા પર નહીં આવે, બીજા રસ્તા પરથી નીકળી જાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. ટૂંકી જ કરી વે, વધારી નહીં કરી લાંબી. અને વહાલાવો, પ્રભુએ એટલો મોટો કામ કર્યો. અને તે જેવી રીતે અમે લગભગ 2 વાગે પ્રાર્થના કરી બપોર પછી, એને દરરોજ સાંજે જાય સવારે જાય ગાળ દેખી લે. એટલે એણે એવી વાતો મને કરી. મેં એક પછી કામ કરા. મેં કેમ કયું કામ કરે? તેલને પાણી રસ્તા પર બી સાટી દેવા. મેં એનો વિશ્વાસ. મેં કેમ સારું સર. અને એવી જ રીતે જ્યારે પ્રાર્થના કરવામાં આવી અને પેલો ભાઈ સાંજે નહીં આવ્યો એટલે પછી બીજા દિવસે સવારે એ જોતા આજુબાજુ આવે કે તે દિવસે બી નહીં આવ્યો. અને એમ કરીને તે રસ્તા પર આવ્યો જ નહીં. બીજો થોડોક દૂરનો રસ્તો ચાલે છે, તે રસ્તેથી પેલો ભાઈ જોવા લાગ્યો. 1 અઠવાડિયા સુધી આવું ને આવું થયું. એટલે પેલો ભાઈ પછી મને મળવા આવ્યો અને મને કે ભાઈ થઈ ગયું. મેં કેમ શું થઈ ગયું? અરે પેલો ભાઈ તો પેલા રસ્તે આવે જ નહીં. અને ધન્યવાદ હું દેવને આપું છું, તમારો વિશ્વાસ નહીં પણ મારો વિશ્વાસ હતો. તમારી પ્રાર્થનાથી દેવ એના મનમાં કામ કરે. હાલેલુયા. વહાલાવો, આજે આપણે જેવું દેવની પાસે માગીએ તેવું પ્રભુ કરી શકે છે. હા, એક વાર એ જ ભાઈ બને એક વાત કરતા હતા જી. અને એવી વાત કરી કે અમારે જમીનને બાબતમાં કેસ ચાલે છે. તો તે ભાઈ કહેતા હતા જમીનના બાબતમાં કેસ ચાલે છે તો બધાને પ્રભુએ ઢીલા કરી નાખ્યા, કારણ કે અમારું હકનું છે. પણ બીજા અમારા પરિવારમાં કઈ ઘર જમાઈને એવા બધા આવેલા છે તે લોકો અમને બહુ જ હેરાન કરે છે. તો તમે એવી પ્રાર્થના કરો કે હમણાં તારીખ છે તે તારીખે એક ભાઈ ને પ્રભુ નમ્ર બનાવે અને બીજા ભાઈને બી પ્રભુ કંઈક કામ કરે કે વધારે બોલે છે તેને પ્રભુ કંઈક પ્રભુ કઈ યોજના કરે કે તે દિવસે તે પેલો ભાઈ આવે નહીં. મેં કેમ એવી રીતે કેવી રીતે પ્રાર્થના કરું કે તું પ્રાર્થના કર,
મેં વિશ્વાસ કરું છું. તારીખના નજીક આવીને તમ તો પેલા ભાઈ વધારે વાદ વિવાદ કરતો તો લડતો તો તેને લખવો થઈ ગયો બિચારાને. તે જે તારીખે ત્યાં કોર્ટમાં જવાનું હતું તે દિવસે પેલો ભાઈ જવાયો નહીં. અને બીજો એક ભાઈ એને તકલીફ આપતો હતો અને એને જીવના અંદર પણ કંઈક એક્સિડન્ટ થયું અને પેલા ભાઈને બી નહીં જવાયું. અને છેલ્લે એ ભાઈ જે કહેતો હતો એને ઈશ્વરે વિજય આપી. હાલેલુયા. હકીકત વારસાગત એ જ હતો પણ કંઈક ગરબડી હતી બધી. મારી કહેવાની વાત આ છે પ્રિય વહાલાઓ, કોઈ બી વિષયને તમે વિનંતી, કોઈ બી વિષયને તમે માગણી, કોઈ બી વિષયને દેવની પાસે તમે માગો, પ્રભુ તમારા હોકમાં કરશે જ અને કરશે જ. પણ વહાલાઓ, આપણા જીવન અને આપણું મન અને આપણા વિચારો પવિત્ર બનાવીને માગીએ. હાલેલુયા. પવિત્ર થવા માટે આપણે ઉપવાસ ને પ્રાર્થનાની ઘોષણા કરવામાં આવી છે કે જેથી કરીને દેવના લોકો પ્રાર્થના કરે અને તે લોકોની માગણી પ્રમાણે ઈશ્વર એને જવાબ આપે. એલિયો પ્રબોધક માગી આપનાર પ્રબોધક હતો. હા, અને જ્યારે એલિસાને કહ્યું કે મારી દેવ મને લઈ લેવાનો છે, મને સ્વર્ગમાં લઈ લે તે પહેલા તું માગ એટલે તારા હોકમાં થશે. અને શું કહ્યું વાંચો જરા. એલિશાએ કહ્યું કે કૃપા કરીને તારો આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. એલિશાએ માગણી કરીને તે બી સામાન્ય નહીં. હા, બહુ ભારે માગણી કરી હતી. વહાલાઓ, બાઇબલ એવું કહે છે એલિશાએ એલિયાને એવી વાત કરી, મારી માગણી તે એ જ છે, તારા પર જે અભિષેક છે તે અને વધતા બીજો બી અભિષેક. હા, બમણો અભિષેક મારો પ્રભુ મારા જીવનમાં આપે. કારણ કે તું જતો રહે તો પછી હું એકલો શું કરા. એટલે તું દેવને એવી વિનંતી કર કે જે કે તારા પર અભિષેક છે તે અને બીજો અભિષેક એમ કરીને ડબલ અભિષેક મારા પ્રભુ મારા જીવનમાં કરી શકે. આમેન. અને પછી શું કહે છે? તેણે કહ્યું કે ત્યારે એણે કહ્યું કે તે જે માંગણી કરી છે, તું જે માગણી કરી છે તે ભારે છે. ભારે છે. વહાલાઓ, આપણી ભારે માગણી હોય, કોઈ બી માગણી હોય, પરંતુ તે માગણીના ઉત્તર ઈશ્વર આપે છે. આમેન. મારા ભાઈઓ અને બહેનો, તમે માગો દેવની પાસે. એણે માગણી કરી. એલિશાએ એલિયાની પાસે એવી વાત કરી કે તારા પર અભિષેક છે તે અને બીજો બી અભિષેક મને મારો દેવ મને આપે. તે પ્રભુએ એના જીવનમાં આપ્યો. એલિયાને જબ્બામાં અભિષેક હતો, પરંતુ એલિશાને તો હાડકા પણ અભિષેકમાં બળવાન બન્યા. આમેન. વાલાઓ, એલિશા એક હાડકા પણ કઈક લોકોના માટે આશીષના કારણ બન્યા. વાલાઓ, સમજો, મનુષ્ય ગત દિવસમાં એલિશા અને એલિયા એ આપણા જેવા મનુષ્ય હતા, પણ દેવનો પાસે માગણી કરી તે દેવ એનું વળતો જવાબ આપ્યો. આમેન. તો વહાલાઓ, આજે વહાલાઓ આપણી આખી મંડી બનીને દેવની ઉપસ્થિતિમાં જે માગણી કરશું તેવું પ્રભુ કરશે. કરશે કે નહીં? કરશે. પરંતુ માગણી કરવાનું જરૂર આપણું છે, કામ આપણું છે. હા, માગતા થાકીને જઈએ, માગતા કમજોરને થઈ જઈએ, માગતા વહાલાઓ આપણે પાછળને થઈએ. આપણી માગણી માગતા વહાલાઓ દેવની ઉપસ્થિતિમાં લીનને દિન બને વિશેષ ધ્યાન કરીને માગીએ. એલિશાને દેવે હાડકાને પણ અભિષેક કર્યો હતો. એલિયાને ઈશ્વરે જબ્બાનો અભિષેક કર્યો હતો. આજે વાલાઓ આપણે દેવનો અભિષેકને માટે માગણી કરીએ, જેથી કરીને દુષ્ટની સામે આપણે લડી શકીએ. આમેન. દેવનો અભિષેકના અંદર આપણે પરિપૂર્ણ બનીએ, જેથી કરીને આપણા જીવનના અંદર રૂકાવટ કરનારી દુષ્ટ આત્માને
આપણે લડી શકીએ. વહાલાઓ, આપણે દેવનો અભિષેકની માગણી કરીએ જેથી કરીને આપણા વિરુદ્ધના મુખને ઈશ્વર બંધ કરી દે. વહાલાઓ, આપણે દેવની ઉપસ્થિતિના અંદર અભિષેકના અંદર માગણી કરીએ કે જેથી કરીને વહાલાઓ આપણા શરીરમાંથી બંધનો અને પાપ પણ છૂટી જાય. આપણે દેવની પાસે એક માગણી કરીએ કે આપણી માગણી પર દેવ રાજી રહી જાય, દેવનો અભિષેક આપણા પર ઉતરી પડે કે અભિષેકથી પ્રાર્થના તમે કરશો તમારા મુખમાંથી અભિષેકના શિંગારા નીકળશે. આમેન. મારા ભાઈઓ અને બહેનો, સર્વશક્તિમાન દેવની પાસે આપણે એવી માગણી કરવાનું છે. સારું, યહાનની સુવાર્તામાં આપણે વાંચીશું, વચન વાંચીશું. યહાનની સુવાર્તા જેમના અધ્યાય 14મો અધ્યાય, એને 12મી કલમથી તો 14મી કલમ સુધી વાંચીએ. હું તમને ખચિત ખચિત કહું છું કે ઈસુએ વાત કરીને કહી કે હું તમને ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનારા પણ કરશે. તે પણ મારા પર વિશ્વાસ કરનારા લોકો પણ કરશે. આમેન. એને વાયદો કર્યો છે અને પછી અને એના કરતા પણ મોટો કામ કરશે. હા, કેમ કે હું બાપની પાસે જાઉં છું. હા, અને જે કોઈ મારા નામે તમે માંગશો, તમે મારા નામે માગશો. આપણું માગણી કરવાનું છે તે કોના નામમાં? ઈસુના નામમાં. હા, તમે જે કોઈ વિનંતી હોય, વરદાન આત્મા માગતા હોય તો ઈસુના નામમાં, આત્મા માગતા હોય તો ઈસુના નામમાં, સફળતા પામવા માંગતા હોય તો ઈસુના નામમાં, આશીર્વાદ પર આશીર્વાદ આગળ વધવાનું હોય તો ઈસુના નામમાં. વાલો, ગમે તે વ્યક્તિઓ દેવની પાસે માગે તો પ્રભુ ઈસુના નામમાં માગે. આમેન. વહાલાવો, પ્રભુના વચન કહે છે પ્રભુ ઈસુના નામમાં તમે માગો. ઈસુએ વાત કરી છે. કોણે વાત કરી? ઈસુએ એવી વાત કરી કે તમે મારા નામથી માગો અને પછી અને જે કોઈ મારા નામે તમે માંગશો, અને મારા નામથી તમે માગશો તે હું કરીશ. તે હું કરીશ. દેવના લોકોને પ્રભુ કહે છે તમે માગો મારા નામથી તે હું તમને કરીશ. હા વહાલાઓ, આજે વહેલી સવારની વાત તમને કહું. 2 દિવસથી આગળથી એક બેન મારે પાસે ફોન કરીને કહેતી હતી 4 મહિના થઈ ગયા છે, મારા શરીરના અંદર એકલી આગ જેવી બળતરા નીકળે છે. 4 મહિના થઈ ગયા છે અને બિલકુલ મને શાંતિ નથી. બહુ જ હોસ્પિટલે, બહુ દવાખાને, બહુ જગ્યા પર દવા લીધી, પ્રાર્થના પણ કરાવી, પણ કોઈ જવાબ મળે નહીં. એને એ બેન જ્યારે 2 દિવસ પહેલા મને વાત કરતી હતી અમે આવવાના છે પણ અમારું જઈ નથી. એને બધી વાત કરી. એને ગઈકાલે પરમ દિવસે ફોન કરીને મને કહે અમે આવતીકાલે આવવાના છે. મેં કેમ આવતીકાલે ખુરદી સવાર સાંજની મીટિંગ છે, રાત્રે મેં 1 વાગે કે 12 વાગે એમ કરીને આવા ટાઈમ તો કેવી રીતે હું તને આપું. એને એ કે મેં એને કીધું તમે એક મંગળવારે આવજો. એટલે સાંજે જવાનું છે, સવારે નહીં. એટલે સવારે તમે આવજો, બપોર પછી આવે તો સવારે આવજો. એને જ્યારે વહેલી સવારે 6 વાગે ફોન કર્યો અને એ કે ભાઈ મારા શરીરમાં એટલી પીડા છે એટલે મને સહન નથી થતું, પણ મને આવવા માટે દેવ મદદ કરે એટલે તું પ્રાર્થના કરી દે. એને પ્રભુની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી કે પ્રભુ આ દીકરીને પરિસ્થિતિ તું જ જાણે છે. એને પ્રાર્થના કરવામાં આવી અને પ્રાર્થના કરતા કરતા એના શરીરમાંથી બધી બીમાર નીકળી ગઈ. એને એકદમ એને સારું લાગ્યું અને પછી એ આવ્યા પ્રાર્થના કરવા માટે. ત્યારે કે ભાઈ કેટલું પ્રભુ મહાન છે. 4 મહિનાથી મારા શરીરના અંદર આ તકલીફ હતી પણ તમે ફોન પર પ્રાર્થના કરી અને મારા શરીરમાંથી બીમાર નીકળી ગયો. હમણાં તો મને સારું છે. વહાલાવો, આજે એની માગણી હતી તે માગણીને જવાબ ઈશ્વર આપ્યો. આમેન. મારી કહેવાની વાત આ છે મારા ભાઈઓ બહેનો,
આપણા જીવનમાં વર્ષોથી બંધન હોય, વર્ષોથી દુઃખ હોય, વર્ષોથી ઘરમાં બંધન દબાણ હોય, વર્ષોથી આપણા પરિવારના અંદર કંઈક દુષ્ટ આત્મા સતાવતો હોય, આપણને આગળ નહીં નીકળવા દેતું હોય, એક જ કામ કરો, તમે ઈસુના નામમાં ઘૂંટણે ટેકાવી દો, તમે ઈસુના નામમાં ઝૂકી જાઓ, ઈસુના નામમાં નમી જાઓ, ઈસુના નામમાં ઉપવાસ રહો અને ઈસુના નામમાં માગણી કરો. ઈશ્વર તમારા હોકમાં કરશે. આમેન. એણે વાત કરી છે, એણે એવી વાત કરી, ઈસુ કહે છે મારા નામથી માગો. કોના નામથી? ઈસુના નામથી. વહાલાઓ, આપણે જ્યારે ઈસુના નામથી જ્યારે માગીએ છીએ ત્યારે દેવ આપણા હોકમાં કરે છે. પણ કોણ કરે છે? ઈસુ કરે છે. વહાલાઓ, ઈસુએ મારા ને તમારા માટે એણે કિંમત ચૂકવી છે. એક એક એના શરીરમાંથી લોહીના ટીપા પાડ્યા છે અને તેના રક્તથી હું ને તમે આપણે ખરીદેલા બાળકો છે. તો આપણા અંગના અવયવમાં શું તકલીફ છે ઈશ્વરને માલુમ છે. હાલેલુયા. એનું એક બી અંગ બાકી નહીં રહ્યું. હા, એના હાથ નહીં બાકી રહ્યા, પગ નહીં બાકી રહ્યા, આખું શરીર એક કચડાઈ ગયું. કેમ વહાલાઓ? મારા ને તમારા માટે એને કિંમત ચૂકવી છે, કચડાઈ ગયો છે. મારા ને તમારા માટે પાપની માટે એને બલિદાન થયો. એને બધું અનુભવ છે કે આપણા શરીરમાં શું તકલીફ છે, આપણા જીવનના અંદર શું જરૂરિયાત છે, આપણા જીવનના અંદર શું અગત્ય છે, આપણા જીવનના અંદર શું કંઈક જરૂર છે, એ ઈશ્વરને માલુમ છે. માટે ઈસુ એ વાત કરે છે કે મારા નામથી જ માગો. હા, મારા નામથી જ માગો. તમે મને પુકારો, તમે મને કહો, તમારી જે કોઈ અગત્ય હોય, તમને કોઈ સતાવતું હોય, કોઈ તમને રોડાવતું હોય, કોઈ તમને દુઃખ દેતું હોય, ઊભી થઈ હોય, તમે કઈ ચિંતા નહીં કરો, પણ તમારો પુકારો અવાજ તમે મને કહો, હું તમારા હોકમાં કરીશ. હાલેલુયા. ઈશ્વર કરનારા દેવ છે. હા, એક બેન લગભગ 1 વર્ષ પહેલાની વાત તમને કહું. મહારાષ્ટ્રમાંથી એક બેન મને એક દિવસ વાત કરતા એમ કહેતા હતા કે મારો પતિ એટલો કઠણ છે, એટલો કઠણ છે, દારૂ પી આવે અને મને ઘરમાં દરવાજો બારણું બંધ કરીને ઘરમાં એટલું મારે, એટલું મારે, અને સમય પર મોબાઈલમાં ગીત ચાલુ કરી દે એટલે બીજો અડસ પડશે, લોકો બી નહીં સાંભળે. એવી રીતે મને તકલીફ આપતા છે. ને એ ભાઈ મને કહે ફોન કરીને કે મારો પતિ એટલો કઠણ છે, કેવી રીતે બદલાય? હું બહુ દુઃખી મનની બાઈ છું. બાઈ, હું શું કરું? એને બાય રોડતી હતી. મારા જીવનના અંદર પણ બહુ જ દુઃખ લાગ્યું, કેમ કે એણે બધી હકીકત વાત કરી હતી, પતિ એને શું શું તકલીફ આપતા હતા તે. અને તે સમયમાં બાઈના માટે પ્રાર્થના કરવામાં આવી. બાઈને કીધું, પ્રભુની ઉપસ્થિતિમાં તું હિંમત રાખજે, ધીરજ રાખજે, પ્રભુ તારા પતિને બદલશે. એને વહાલાવો થોડો સમય નીકળ્યો. એને એક દિવસ અચાનક ઉલટીને ઝાડો થવા લાગ્યો પેલા ભાઈને. એને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલે દવાખાને લઈ ગયા તો પણ એનું ઝાડો અને ઉલટી બંધ નહીં થાય. એને વહાલાવો બોટલ ચડાવવામાં આવ્યું, બધું સારવાર કરવામાં આવ્યું, પરંતુ સારું નહીં થાય. એને એ બેન હોસ્પિટલમાંથી બહાર નીકળીને મારા પાસે ફોન કરીને કહે, સારું નથી મારા પતિને ઉલટીને ઝાડા થાય છે, ભાઈ તમે પ્રાર્થના કરશો? મેં કહ્યું કોઈ નહીં, મેં પ્રાર્થના કરા. એને પછી અડધો ખાન કલાક થયો ને પછી બહાર નીકળી પછી કે ભાઈ મારા પતિને સારું નથી. મેં કે કોઈને આપણે એક જ પ્રાર્થના કરી દઈએ કે એના મુખથી એવી રીતે વાત કહે કે તું પ્રાર્થના કરાવ મારા માટે, હું સારો થઈ જઈશ તો ચર્ચમાં હું બી આવીશ. એવી શબ્દ એના મુખમાંથી નીકળે એવી રીતે પ્રાર્થના કરી દઈએ. એને વહાલાવો 1 કલાક જેવો થયો અને પેલા ભાઈને તકલીફ વધવા લાગી. એણે એના મુખથી કહ્યું, તું મારા માટે હાથ મૂકીને પ્રાર્થના કરી દે, હું બી તારી સાથે ચર્ચમાં આવીશ. અને એણે એવી વાત કરી
હું નહીં કરું, પણ આપણે કોઈક સંત ભક્ત પાસે ફોન કરીએ, પ્રાર્થના કરાવીએ અને એને કહે જલ્દી કર, મને સારું નથી, તું મને મારી નાખે. એને પછી વહાલાવો એણે બેને મારા પાસે ફોન કર્યો અને પ્રાર્થના કરી આપી. અને થોડુંક સમયમાં એટલે કે 1-2 કલાક જેટલા થયા પછી એને ફોન આવ્યો અને કહે બેન હું સારો થઈ ગયો, તું મને કે ચર્ચમાં અહીંયા જ બેસું કે પછી તમારા ત્યાં ઝરણપાડા જાઉં. મેં કેવું તું ત્યાં જ બેસજે, તારી પત્નીને સાથે તમારે ચર્ચમાં જવાનું. તે એ ભાઈ કે મેં બહુ જ ખોટું કર્યું, મારા પત્નીને એટલા વાળ ખેંચીને બી માર્યું અને વાળ હાથમાં લઈને ઘરમાં બધે એક લોહીને ફરીને મારતો, જેવું મને મારે જેવું તેવું તકલીફ દેવાય તેટલું એને બહુ તકલીફ આપી. ઈશ્વર બી માફ કરે, મારી પત્ની બી માફ કરે, મેં ખોટું કર્યું. ખરેખર મારા પત્નીમાં મારા પ્રત્યેની પ્રેમની દયા હતી, પણ એની પત્નીના માટે અને વહાલાઓ એના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. હાલેલુયા. મારા ભાઈ બહેનો, મારી કહેવાની વાત આ છે, આપણા જીવનમાં કોઈ બી વ્યક્તિ કોઈ બી રીતે પરેશાન કરતું હોય, તમે નહીં ચિંતા કરો, પણ માગો દેવની પાસે. હા, પ્રાર્થના કરો અને પ્રાર્થના કરાવો. દેવના સેવક અને વડીલોને પણ તમે વિનંતી કહેતા રહો, દેવ તમારી માગણીના ઉત્તર આપશે. આમેન. આવો ધન્યવાદની સાથે આપણા ઘૂંટડા પર આવીએ અને દેવની હાજરીના અંદર, દેવની ઉપસ્થિતિના અંદર આપણે જઈએ. દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવીએ, હાથ આકાશ તરફ ઊંચું કરીએ અને દેવની હાજરીના અંદર કરસ ગાઈએ. દરેક વહાલાઓ દેવને નામમાં ધન્યવાદ આપીએ. આપણા શરીરમાં કોઈ બી મુશ્કેલી, કોઈ બી દુઃખ, કોઈ બી તકલીફ આવ્યા હોય તો પ્રભુની આત્મા દ્વારા પ્રભુ આપણે છુટકારો ને શાંતિ આપશે. આપણને પ્રભુએ વચન આપ્યું છે, તમે માગો હું તમારા હુકમાં કરીશ, તમે માગો હું તમારા હુકમાં કરીશ. વાલાઓ, પ્રભુએ આપણને વચન આપ્યું છે, દરેક હાથ આકાશ તરફ ઊંચા કરતા રહે. તારા શું જાય છે દીકરી, તમે ઘણા રોડ્યા છો, ઘણા સંકટમાંથી તમે નીકળી રહ્યા છો. દુષ્ટ ઘણી વાર તને દુઃખ આપે છે, પરંતુ દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. લઈ લે દેવનો અભિષેક, લે સ્પર્શ કર. સારી બંધન, સારી નિરાશા ઈસુ નાઝરીના નામમાં ચલી જાય. અભિષેક કરકે થેન્ક યુ લોર્ડ. સફેદ સ્કાર્ફ વાળી બહેનજી એ બી થઈ જાય. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. મરૂન કલરનો ડ્રેસ વાળી, મરૂન કલરના ડ્રેસ વાળી બહેન, સફેદ સ્કાર્ફ, એ બહેન તમે ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. દેવ તારા હાથને પકડી પ્રેમ કરું છું. તારી પ્રાર્થના વ્યર્થ નથી, તારી પ્રાર્થના અટકી નથી. દીકરી, તમે ઘણી વાર તમારા પરિવારના માટે ચિંતા કરો છો, પરંતુ દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. દીકરી, તારી વિનંતીને હું જવાબ આપીશ. આવનાર દિવસના અંદર જે જગ્યા પર, જે પરિવારમાં, જે સ્થળે તારા આંસુ નીકળ્યા છે, એ જ સ્થળે દીકરી તું જવાબ પ્રાપ્ત કરી લે. તારું સિંગને ઊંચું કરવામાં આવશે. લઈ લે દેવનો અભિષેક, લે સ્પર્શ કર, સ્પર્શ કર, સ્પર્શ કર. Power in the name of Jesus. Very, very good. અહીંયા એક બેન છે, ઘણા મહિનાથી એના પેટમાં દુખે છે, ઘણા મહિનાથી એના પેટમાં દુખે છે. ઊભી થઈ જાય. પ્રભુ એને છુટકારો આપવા માંગે છે. ઘણા સમયથી એના પેટમાં દુખે છે, ઘણા મહિના થઈ ગયા છે, એના પેટનો દુખાવો વધતો જાય છે. પવિત્ર આત્માનો અભિષેક દીકરી તારા પર આવે છે. સાજપોનો અભિષેક, સાજપોનો અભિષેક દીકરી તારા પર આવે છે. શિખાર તમામ પેટની દુખાવો ઈસુ નાઝરીના નામમાં ચલી જાય. હલવાના લોહી લગાડીએ છે, પુત્ર ઈસુના રક્તમાં બહેન સાજી થાય.
આ સકરો તમે ઊભો થઈ જાય. ધન્યવાદ યેસુ. નીરજ સટવાળો આ સકરો. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. પાસ્ટર ધન્યવાદ. દીકરા તારો નમ્રતા જીવન પ્રભુ જાય છે. તારું નમ્રતા જીવન પ્રભુ જાય છે. તારો નમ્રતા જીવન પ્રભુ જાય છે. પ્રભુની આત્મા કહે છે દીકરા હું તારી સાથે છું. ગમે તે પરિસ્થિતિ રહે પરંતુ હું તને છોડીશ નહીં. નિત્ય મારો હાથ તારા પર છે અને નિત્ય દીકરા મારી કૃપામાં હું તને આગળ વધાવીશ. મારો અભિષેક તારા પર આવે છે. સ્પાઇસ કર પાવર ઇન ધ નેમ જીસસ. વેરી વેરી ગોડ. ધન્યવાદ યેસુ. ભાઈ છે એને એક જ શરીરના અડધા ભાગમાં આખા અડધા ભાગમાં દુખાવો થાય છે. શરીરમાં અડધો ભાગમાં દુખાવો થાય છે. સ્પાઇસ કર પાવર ઇન ધ નેમ ઓફ જીસસ. વેરી વેરી ગોડ. સારી પીઠના દુખાવા ભાવ ધલાવ નિકાલી શક્તિઓ ઈસુ નાઝરેના નામમાં ચલી જાય. પુત્ર ઈસુના રક્તમાં ભાઈ સાજો થાય. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. આ લીલી સાડીવાળી બહેન તમે ઊભી થઈ જાય. એના પર દેવનો અભિષેક છે. આ બહેન દેવનો અભિષેક દીકરી તારા પર છે. દેવને આત્મા કહે છે દીકરી મારો હાથ તારા પર છે. દેવની આત્મા કહે છે ઘણા કઠણતામાંથી ઘણા ગરીબીમાંથી મેં તમને કાઢ્યા છે. અદ્ભુત સાક્ષી તમારા પરિવારમાં મેં ઊભી કરી છે. મારો અભિષેક તારા પર છે. અનેક પ્રકારની દુષ્ટએ ઘણી વાર પરિવારના અંદર દુઃખી કર્યા પરંતુ દેવ તમને સાથ આપતો, દેવ તમને મદદ કરતો, દેવ તમને ટેકો આપતો આવ્યો છે. દીકરી તારો નમ્રતાને તમારી ઈમાનદારી જીવન પ્રભુ જાણે છે. દેવના આત્મા કહે છે હું તમારા પર પ્રેમ કરું છું. अभिषेक करके अभिषेक करके और किले प्रभु स्पाइस कर. धन्यवाद यीशु. धन्यवाद यीशु. દેવની હાજરી આપણા મધ્યે છે. કેટલાક વ્યક્તિઓ આ ઠેકાણે બેઠેલા છે. એના જીવન અંદર ચક્કર આવે છે. ઘણી બહેનો છે, ઘણા ભાઈઓ પણ છે, એને ચક્કર આવી જાય છે. અચાનક એના શરીરના અંદર ચક્કર આવે છે. એવા કંઈક વ્યક્તિઓ આ ઠેકાણે બેઠેલા છે. ઘણી બહેનો અને ભાઈઓ છે પોતાના જગ્યા પર ઊભા થઈ જાય. ઈશ્વર એને છુટકારો આપવા જઈ રહ્યો છે. ચક્કર આવી જાય છે. અચાનક એને ચક્કર આવી જાય છે. એ વ્યક્તિ ઊભા થઈ જાય. પ્રભુની આત્મા દ્વારા પ્રભુ એને છુટકારો આપવા જઈ રહ્યો છે. દેવના આત્મા દ્વારા પ્રભુ તને સાજાપણ આપવા જઈ રહ્યો છે. છુટકારો નો અભિષેક તમારી પાસે આવે છે. ચક્કર ઈસુના નામમાં આજ્ઞા કરીશું. આ પ્રિય વહાલા જીવનોમાંથી તારો હાથ ઉઠાવી લે. ફરી તું પ્રવેશ થવા નહીં પામે. દેવ તમારા અભિષેક લડકી લે. સ્પાઇસ કર. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. દેવની આત્મા કહે છે હવે પછી આ બીમાર તમારા શરીરના અંદર કદી પણ નહીં આવશે. દેવની આત્માનો અવાજ આવે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. આવો દરેક વ્યક્તિઓ ધન્યવાદના ભેટ ચડાવીએ. ધન્યવાદ આપીએ. ધન્યવાદ આપીએ. દરેકનો મન દેવના તરફ લગાવીએ. દરેકના વિચારો દેવના આત્માના બંધનમાં આવીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ. 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 ખંદરબા સખરબા સંદરબા યુરબા સિનિબા. ધન્યવાદ. 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 અભિષેક ઉતરે. અભિષેક કરકે અભિષેક ઉતરે. અભિષેક કરકે સ્પાઇસ કર. ખંદરબા સખરબા સંદરબા. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. સારી બદલા ઈસરા લયમાં તૂટી જાય. થેન્ક યુ લોર્ડ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારું નામે સ્તુતિ કરીએ છીએ. તમારું નામ ઊંચું ઉઠાવીએ છીએ. પ્રભુ તમને અમે આભાર જ માનીએ છીએ. તારી હાજરીના માટે ધન્યવાદ. તારી ઉપસ્થિતિના માટે ધન્યવાદ. પ્રભુ તમારો આભાર. થેન્ક યુ લોર્ડ. પ્રભુ તમારો આભાર. દેવની હાજરી આપણા મધ્યે છે. ધ્યાન દેવના તરફ રાખો. મન દેવના તરફ રાખો. દેવનો આત્માનો અવાજ આવીને કહે છે થેન્ક યુ લોર્ડ.